તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં, એમાં પ્રાંત અધિકારી બેઠા છે, તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે, ધારાસભ્ય બેઠા છે, બીજા અધિકારીઓ બેઠા છે, સામાન્ય ચર્ચા થાય છે, બોલાચાલી થાય છે, ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે, અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો, એ ગ્લાસ લઈ અને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો. ફરિયાદીએ એફઆઈઆરમાં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છૂટ્ટો ફેંક્યો ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આમ આડો હાથ રાખી દીધો, એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી, આવું એફઆઈઆરમાં લખ્યું છે. હવે આ આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી? છૂટ્ટો ગ્લાસ માર્યો, એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી, તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી? 307 એટલે કે નવી કલમ એની જે છે 109/1 કાઉન્સમાં, એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે. પણ છૂટ્ટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ? અને મરવાનો નથી, મરવાની કલમ કેવી? આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય, છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય, પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય. આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી.